પગલું ચડ્યું છે તારું બાલાને શોધી રહ્યું બાળકીને સુનું સુનું મજડું રહે છે આવડા જલ્દીથી ગયા બધો જોઈના હોયા शरीर सुख जाता निर्भो छोजी જન્મની કર્મ ક્લેશ રનુપત્યસ્મની અદા પ્રતિતમ
ભાવો યથા ભવતિ એથ પરમાર્થ. જગતમાં મોટા મોટી મુશ્કેલી જો કોઈ પણ હોય અનુબદ્ધ શ્રી નથી. અનુબદ્ધ સતત જે ચાલ્યા કરે એ આત્માનું નુકસાન કરે. સતત ચાલનારી ચીજ કઈ? ખાવાનું, પીવાનું, ભોગવવાનું કઈ? નિકોથી માંડીને અહીં સુધીમાં એક સેકન્ડ પણ એવો ન હતો, એક સમય પણ એવો ન હતો જ્યાં આત્માએ કરોડ બંધન બાંધો. વિનોદ કર્મનો બંધન બાંધ્યો હોય એવી સ્થિતિ આજે આ સુધી આપણે ભોગવી નથી. જ્યારે આત્મા મરે ત્યારે અમુક ટકા અનાજ નહીં, એક થી 3 શબ્દ બાકી કર્મ બંધ રહી. આ સુધી સ્થિતિ આપી રહી નથી. કર્મ બાંધ્યા જ ગયા, કર્મ બાંધે સારા કે ખોટા. સંસારની આખી જે પરિસ્થિતિ છે સારી કે ખોટી એ તમામ પરિસ્થિતિ મૂળ કારણ શું છે? અશુભ કર્મ બાધા હોય તો અશુભ રીતે ભોગવવા પડે. શુભ કર્મ બાધા હોય શુભ રીતે ભોગવવા પડે. અશુભના પણ બે પ્રકાર છે, શુભના પણ બે પ્રકાર છે. શુભ નો ઉદય હોય તો શુભ બાધા હોય, ઉદય હોય શુભ બાધા હોય. આ એક પ્રકાર. શુભ નો ઉદય હોય અને શુભ બાધા હોય એક પ્રકાર. એ રીતે અશુભ નો ઉદય હોય અને શુભ બાધા હોય. કેટલા થયા? અશુભ નો ઉદય અશુભ બાધા હોય. આજે 4 પ્રકાર ખરો બંધ બાંધાય. હરેક ગતિમાં આત્મા અશુભ અશુભ ખરો બાંધતો જાય. શુભ અશુભ ખરો બાંધી સંસાર પડે છે કેટલો ખાલ થાય. કદાચ ભૂતકાળ જોવાનો આપણે પ્રયત્ન કરીએ. ભૂતકાળ આપણે ભૂતકાળ જોવાનો પ્રયત્ન કરીએ. કેટલો ભૂતકાળ ભવિષ્યકાળ કેટલો આપણા છે. ભૂતકાળ આપણા હાથમાં છે, ભવિષ્યકાળ તો આપણા હાથની મહાદેવ ક્ષેત્રમાં મહાદેવ રાય પૂરું કરી સીધા મોક્ષમાં. મોક્ષમાં કેટલા કર્મ ઉદય હોય? કોઈ કર્મ કોઈ કર્મ મોક્ષમાં કોઈ કર્મ
કર્મ રહિત સ્થિતિ આત્માની અનાદિકાળથી જોઈએ. અનાદિકાળની સ્થિતિમાં કર્મ રહિત સ્થિતિ માત્ર મોક્ષ. આ રીતે જ્ઞાની બોલે બતાવ્યું કર્મ એ વળગેલું છે આપણે. પુરુષની છોડી અનાદિ સ્વભાવ અન્ય સંયોગે જ્ઞાની આત્મા સંસારી કહેવાય. પ્રકૃતિ અને પુરુષ, પ્રકૃતિ એટલે કર્મ, પુરુષ એટલે આત્મા. પહેલી પુરુષની જોડી અનાદિ સ્વભાવ, અનાદિકાળથી પ્રકૃતિને પુરુષ જોડી. મરી જાય આત્મા તો પણ એ જોડી છૂટતી નથી. એ જોડી ઉદારી ક્લિયર થઈ ગયા, ઉદારી ક્લિયર આ જોડી છૂટી જાય. આ જોડી એવી રીતે કામ જેવી અનાદિકાળની જોડીને છોડવાને માટે એની વૃત્ત હોય તો ધ્યાન 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 આજે આગળ આત્મોદ્ધારક રચે આત્મોદ્ધારક ઉપનિષદ 240 ગ્રંથોનો સમૂહ અને એમાંથી ચૂંટેલા એવા કેટલાક પુષ્પોને લઈને આપણે આપણા ભાવ આત્માને ભાવિક અને વાષ્યિત કરી રહ્યા છીએ. જીવનની ધારા ક્ષણિક છે અને એની અંદર જો શાસ્ત્રબોધ થઈ જાય એ એવી વસ્તુ છે કે જેના ઉપર કેટલા બધા દિગ્ગજ પૂર્વધરોએ, બહુશ્રુતોએ, ગીતાર્થ ગુરુ ભગવંતોએ તત્વચિંતન કરી 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 કરીને નવનીત કાઢેલી. આપણી કેટલી બધી મહેનત એમને બચાવી દીધી છે. બસ આપણે અભાવ કેળવીએ જ્ઞાન પ્રત્યે અને અભાવ કેળવીને એને જીવનમાં ઉતારવા માટે સક્ષમ અને સમૃદ્ધ પ્રયાસ કરીએ તો અમે આ જીવનને બહુ ઊંચું ઉઠાવી શકીએ છીએ. કારણ કે મહાદાન અગર કોઈ છે તો કોણ છે? જ્ઞાન છે. મુનિઓને માટે એ જ જ્ઞાન મહાદાન છે. જ્ઞાન ખાલી શબ્દોથી જ અપાય છે એવું નહીં. જ્ઞાન ઇંગિતથી પણ અપાય છે. જ્ઞાન મૌન પૂર્વક પણ અપાય છે. જ્ઞાન એ ટ્રાન્સફરની પ્રક્રિયા છે, પરિવર્તનની પ્રક્રિયા છે. નિક્ષેપ જેટલું એનામાં હોય બધું જ તમારામાં આવી ઉભો રહી જાય. જ્ઞાન એટલું બધું સૂક્ષ્મ છે કે ખાલી ઇંગિત દ્વારા, આંખના ઈશારા દ્વારા પણ અમારી મંત્ર દીક્ષા થઈ જાય. જ્ઞાન એ દીક્ષા છે. દીક્ષા એટલે બીજું કશું જ નથી. ગુરુની પાસે રહેલી દિવ્ય ઉર્જા જ્ઞાનની, ચારિત્રની, દર્શનની એ ઉર્જાનું શિષ્યમાં નિક્ષેપ કરવો, એનું નામ કહેવાય વાસક્ષેપ. ખ્યાલ આવ્યો? આ તમે શું કરો છો? વાસક્ષેપ કહેવાય. વાસક્ષેપ ગુરુ ભગવંતોની જે અધિવાસના છે, એમની જે ઓરા છે, એનો અમારામાં નિક્ષેપ થાવ. જ્ઞાન એ પરિવર્તનની પ્રક્રિયા જ્યારે શિષ્યમાં નાખવામાં આવે છે ત્યારે એનામાં અજબો ગજબ પરિવર્તન આવે છે. માતુષ અને મારું શબ્દ યાદ
નહીં રહેનારને કેવળ જ્ઞાન થઈ શકે છે. ખ્યાલ આવ્યો? આપણે હંમેશ માટે જ્ઞાનને બુદ્ધિનો વિષય ગણ્યો છે. આ મારી બહુ મોટી ગેરસમજ છે. ઘણી વાર ભણેલા અવિવેકી હોય અને નહીં ભણેલા વિવેકી હોય. ભણેલા અવિનય હોય અને નહીં ભણેલા વિનય હોય. કેટલા બધા જ્ઞાન પછી વિનય પ્રગટ થાય, કેટલા બધા જ્ઞાન પછી વિવેક પ્રગટ થાય. તો જ્ઞાન વગર વિવેક આવે નહીં. જ્ઞાન કયું? બુદ્ધિ ગમે નથી. જ્ઞાનનો સંબંધ બુદ્ધિ સાથે નથી. જ્ઞાનનો સંબંધ આત્માના ગુણ સાથે છે. અને આત્માના ગુણની અંદર જે જ્ઞાન છે એને પ્રગટ થવા માટે મોહનો ક્ષયોપશમ જોઈએ છે, જ્ઞાનનો ક્ષયોપશમ નહીં. કારણ કે તત્વાર્થ સૂત્રની અંદર કેવલ જ્ઞાન માટે શબ્દ વાપર્યો અને એમાં સૌથી પહેલું કારણ મૂક્યું મોહત્રાય મોક્ષયા. સૌથી પહેલું શું કીધું? મોક્ષયાત. જ્ઞાન દર્શના વર્ણાંતરાય ક્ષયાત છે કેવલમ. જેને તત્વાર્થ મૂક્યું હશે બધાને આ સૂત્ર કંઠસ્થ નથી. 10મા અધ્યાયની અંદર કેવલ જ્ઞાનની જ્યારે વાત કરી હું સ્વથી વાચક વારે તે વખતે મેં બહુ સ્પષ્ટ લખ્યું જ્ઞાન એ બુદ્ધિનો વિષય નથી. અને જે જ્ઞાનને બુદ્ધિથી જોડીને ઉભા રહ્યો છે એ કદાચ એ જ્ઞાનને ટ્રાન્સફોર્મેશન ના આપી શકે, જ્ઞાનને વિવેકમાં કે જ્ઞાનને વિનયમાં કન્વર્ટ ના કરી શકે. કુલ વાળા ઘણું ભણેલો હતો, રોગુપ્ત ઘણું બધું ભણેલો હતો, વિદ્વાન હતો. પરમાત્માએ એને નિંદા કરી નાખી. ગુરુની પાસે રહ્યા પછી એટલું બધું ભણ્યો, જ્ઞાનને બુદ્ધિથી જોડવામાં આવે છે ત્યાં રિઝલ્ટ શૂન્ય આવે છે. સાધુ જ્ઞાન દાન કરે. એ જ્ઞાન દાન કયું? એના આચારો દ્વારા પણ પ્રગટ થતું જ્ઞાન છે, એના વિનય દ્વારા પણ પ્રગટ થતું દાન છે. તમે વિનય કરો એટલે દુનિયાને તમે દાન કરો છો. તમારામાં વિવેક જાગૃત થાય, દુનિયાને તમે આદર્શ પૂરું પાડો છો, એ દાન છે. તમે સરસ રીતે રહો, એ દુનિયા માટે આદર્શ પ્રગટ થાય છે. અને જે વ્યક્તિ આદર્શ આપે છે એને સદભાવના પ્રાપ્ત થાય છે, અભાવ પ્રાપ્ત થાય છે. ઘરની અંદર વડીલોએ બોલવા કરતા કરીને આદર્શ આપવો જોઈએ. અને જે બાપ આદર્શ આપે છે એ બાપનું કહ્યું દીકરાઓ માને જ છે. સમજ્યા તમે? આદર્શ એવી વસ્તુ છે અભાવ સુધી લઈ. શા માટે આટલા બધા જુવાન સાધુઓ અને જુવાન સાધ્વી ભગવંતો તમે તમારા ઘરમાં બે દીકરીઓ કે બે દીકરાને સાચવી ન શકો, જોખમ હોય ને? અહીંયા એક ગુરુ એની 30 15 10 યુવાન જોત શિષ્યાઓને કેવી રીતે સાચવતી હશે? ક્યારે પ્રશ્ન કર્યો છે? ખ્યાલ આવે છે? તમારી દીકરી પણ 20-22 વર્ષની થાય અને તમારે સાચવવી પડે, અઘરી પડે. ક્યાંક કોક એવા સમાચાર ના આવી જાય, અરે લગ્ન કરે અને લગ્ન ન થઈ જાય ત્યાં સુધી ટેન્શન રહે ને. અહીંયા 18 થી 28 વર્ષના કેટલા સાધુ ભગવંતો અને કેટલા સાધ્વી ભગવંતો હોય. અને એક ગુરુની એની વૃત્તિઓને બરાબર જાળવીને સાચવીને એને આગળ સુધી વધારવાની આ પ્રયાસ લીલાની અંદર સૌથી મોટું કાર્ય ગુરુ આદર્શ આપે છે. અને ગુરુ દ્વારા અપાતો આદર્શ એ બહુ મોટું દાન છે, બહુ મોટું દાન છે. અને એ મૂલ્યવત્તાની અંદર, એ ગુણવત્તાની અંદર ગુરુદેવનો છોટો ના ચડે. તમે દિવસ દરમિયાન જોવા જાઓ ને તો તમને સંયમિત રાખે, તમને તમારી સમાચારીમાં રાખે, તમને તમારી મર્યાદામાં રાખે એવા દરેક
ક્ષેત્રોની અંદર ઉપયોગની જાગૃતિ હોય, એનાથી કેટલું જળવાઈ જાય છે. ભાઈ એ અંધારો થયો, કેમ દંડાસન નથી? આટલું કઈ નાખે, એમાં કેટલું જળવાય છે ખબર? એમાં એ નથી જળવાતા, પરમાત્માએ કીધેલા આગમ વચનો જળવાય છે. ગુરુની શીખ એ પ્રભુના વચનોને જીવાડે છે. ગુરુનો આચાર એ પરમાત્માના અનુશાસનને જીવાડે છે, એ મોક્ષ માર્ગને જીવાડે છે. અમે દંડાસન લઈએ કે ન લઈએ એનાથી ગુરુને ફરક નથી પડતો, પરંતુ પ્રભુને ફરક પડે છે અને આપણને પોતાને ફરક પડે છે. એટલે ગુરુ વચ્ચે દરમિયાનગીરી કરે છે, આપણને નુકસાન ન થાય, આપણને બેનિફિટ જળવાઈ રહે, એટલા માટે ગુરુ શિક્ષા આપે છે. માતુષ ને મારુષ જ્ઞાન ક્યારે બુદ્ધિથી જોડો. જેની બુદ્ધિ વધારે એ વધારે જ્ઞાની નહીં, જેનો મોનોક્ષમ વધારે એ વધારે જ્ઞાની. વિનય ત્યાં પ્રગટ થશે, બહુમાન ત્યાં પ્રગટ થશે, અભાવ ત્યાં પ્રગટ થશે. રોગગુપ્તને એટલું બધું આવડતું હતું, એટલું બધું આવડતું હતું, એટલું બધું આવડતું હતું. અહીંયા જ્ઞાનના ક્ષોભસમને ક્યારે પણ સ્થાન નથી આપ્યું, અહીંયા મોહના ક્ષોભસમને સ્થાન આપ્યું છે. આ એ પરંપરા છે. પરમાત્માને જન્મ ધારણ કરો, ત્રણ જ્ઞાન હતા. કઈ જગ્યા મહત્વ પામ્યું? કઈ જગ્યા મહત્વ પામ્યું? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. પરમાત્મા મહાવીર દેવ જન્મ્યા ત્યારથી એમની પાસે હતું, એને મહત્વ ક્યારે અપાયું? ક્યારે અપાયું? ક્યારે નહીં. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ઘરમાં હતા, એને મહત્વ અપાયું ક્યારે? અવધિ જ્ઞાની છે એમ કરીને કોઈ એમને વંદન કરવા ગયું, અવધિ જ્ઞાની છે એમ કરીને એમને ઉપયોગ મૂકીને કશું કર્યું, ક્યારે પણ એની મહત્તા મળી? કેમ ન મળી? કારણ કે જ્ઞાન છે, અંદર મોહ હજી પડેલો છે. મોહ સાથેના જ્ઞાનનું રિઝલ્ટ શૂન્ય છે. મોહ સાથેના જ્ઞાનનું રિઝલ્ટ શૂન્ય છે. ગમે તેટલું આવડતું હોય, પરંતુ જ્ઞાની ભગવંતોની આ પરંપરામાં એ જ જ્ઞાન કિંમતી છે કે જે જ્ઞાનમાં મોહનીય કર્મણો મોક્ષયાત જ્ઞાન દર્શના વર્ણાંતરા ક્ષયાત કેવલમ. મોહના ક્ષયથી જ્ઞાન દર્શન અને અંતરાય કર્મનો ક્ષય થાય અને જે પ્રગટ થાય એને કેવલ જ્ઞાન કીધું. શિક્ષા લીધી, મન પ્રજ્ઞા. પરમાત્મા કશું બોલે? બોલ્યા? કેમ નહીં બોલ્યા? એક કામનું શું? અવધિ જ્ઞાન કામનું કે નહીં? મન પ્રજ્ઞાન કામનું કે નહીં? પરમાત્માએ કીધું નહીં, હજી પણ નહીં. આ જોખમ લેવાય એવું નથી, કારણ કે મારે શાસ્ત્રની સ્થાપના કરવાની છે. શાસ્ત્રની સ્થાપનાનો આધાર જ્ઞાન છે, પરંતુ કયું જ્ઞાન? મોહના ક્ષયવાળું. પરમાત્મા આગળ વધતા ગયા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રિય જ્ઞાન, ત્યાં સુધી પણ પ્રભુએ દેશના ના આપી, શાસ્ત્રની સ્થાપના ન કરી. અમે લોકો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના આધારે આટલું બધું બોલી શકીએ છીએ. પરમાત્મા મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપ્રિય જ્ઞાન પછી પણ ચૂપ છે. કોને પ્રતીક્ષા કરે છે? ના. કોને પ્રતીક્ષા કરે છે? મોહના ક્ષયની પ્રતીક્ષા કરે છે. પ્રભુ એવું કહે છે કે મારે જો શાસનની સ્થાપના કરવાની હોય તો નિર્મળ જ્ઞાન જોઈએ, અને નિર્મળ જ્ઞાન માટે મોહનો ક્ષય અત્યંત જરૂરી છે. જ્ઞાનની સાર્થકતા વિનય અને વિવેક અને બહુમાન અને અહોભાવ પર છે. તમારી પાસે રહેલું જ્ઞાન જો તમને અહંકારી બનાવતું હોય, તમારી પાસે રહેલું જ્ઞાન તમને માયાવી બનાવતું હોય, તમારી પાસેનું જ્ઞાન તમને અવિવેકી બનાવતું હોય, તમારી પાસે રહેલું જ્ઞાન અવિનય બનાવતું હોય, તો જ્ઞાન એ જ્ઞાન ખાલી એક નાનકડી ઘટના ઘટી હતી.
સિદ્ધસેન દેવાકર સુરીજી ભગવંત પ્રકાંડ બુદ્ધિમાન, પ્રકાંડ. આજે પણ તમને કહું, હેમચંદ્રાચાર્ય ભગવંત વ્યાકરણની અંદર એવું લખે, અણુસિદ્ધ સેન કહે. તર્કની અંદર તમારે અનુસરણ કરવું હોય તો સિદ્ધસેન દેવાકરનું અનુસરણ કરવાનું. શું એમનો તર્કો છે, એની દ્વાત્રિશિકાઓ છે, દ્વાસારણ્ય ચક્ર જેવા અદ્ભુત ન્યાયના ગ્રંથો છે. એ સિદ્ધસેન દિવાકર સુરીજી ભગવંત તર્કના સામ્રાજ્યમાં મુકુટમણિ છે. એમના તર્કો લાજવાબ છે, અકાટ્ય છે. ક્યારે પણ એને કાટ ન ચડે એવા તર્ક. અને એમને એકવાર નાનકડો વિચાર આવ્યો, નાનકડો વિચાર, અને એમને શ્રી સંઘની સમક્ષ એવું કહી દીધું, એક કામ કરો, આ બધા સૂત્રોને સંસ્કૃતમાં કન્વર્ટ કરી નાખીએ, ઇરિયાવ્યયને સંસ્કૃતમાં કન્વર્ટ કરી નાખીએ, લોગસને સંસ્કૃતમાં કન્વર્ટ કરી નાખીએ. કારણ કે સંસ્કૃતમાં કન્વર્ટ કરશું તો લોકોને સંસ્કૃત આવડે છે એટલે લોકોને ભાવ વધશે. આ વાત કરી દીધી. બસ આ સમય હતો કે પહેલા કોઈ પણ વાતને ચકાસવા માટેનું બેરોમીટર શ્રી સંઘ હતું. આજે શ્રી સંઘ નથી. જેને સંઘ કહેવાય છે એમાં પણ સંગત્વ, સંઘની જે ગરિમા છે એ ગરિમા નથી. સંઘને વાત કરી, સંઘ ભેગો થયો. સંઘ એની પાસે પણ નંદી સૂત્રની અંદર સંઘ માટેની ઉપમાઓ આપી છે. સંઘ એટલે કોણ? 25મો તીર્થંકર પછી પહેલા તીર્થંકર બનવાની યોગ્યતા તો કેળવે. રાતના 10 વાગે મીટિંગો કરે અને એમાં પછી ઉઠીને ચાય નાસ્તા કરે. સંઘ હતો. સિદ્ધસેન દેવાકર સુરીજી ભગવંતે વાત કરી, જ્ઞાનનું ક્ષેત્ર છે. જ્ઞાન તમને વિનયમાં પરિણત થવું જ જોઈએ. જ્ઞાન અહોભાવના વિકાસમાં સહાયક બનવું જ જોઈએ. જ્ઞાન લુખ્ખું નથી. જ્ઞાન પલ્લવિત કરનારી વસંત છે. જેના ચહેરા ઉપર વિનય ભાવ હોય, જેના મુખમાં શબ્દોમાં મીઠાશ હોય, વ્યવહારની અંદર આદર્શ પ્રસ્તુત કરનારી એની પાસે સમાચારી હોય, એ જ્ઞાની છે. જ્ઞાનસારની અંદર યશોવીએ મારા સાહેબે શબ્દો મૂક્યા છે, જ્ઞાની ક્રિયા કરો શાંતો ભાવિતાત્મા, બોલો જીતેન્દ્રિય. અજ્ઞાની અષ્ટકની વ્યાખ્યા કરી છે. જ્ઞાન કોણ? જ્ઞાની કોણ? જે ક્રિયા તત્પર હોય, ભાવિત આત્મા, શાંત અને જીતેન્દ્રિય હોય, એને જ્ઞાની કીધું છે. દરરોજના 500 શ્લોક ગોખે એ જ્ઞાની? બોલો ના. સામાન્ય વ્યાખ્યા હા પાડે છે, પરમાત્માના શાસ્ત્રની વ્યાખ્યા ના પાડે છે. એટલા માટે જ્ઞાન માટે પણ અમારે મોહનો ક્ષય કરવા. સિદ્ધસેન દિવાકર સુરીજી વાત કરી, શ્રી સંઘે ભેગો થયો. શ્રી સંઘે વિચારણા કરી, તત્વ ચિંતકોને ભેગા કર્યા, બધા ભેગા થયા. કારણ કે સાહેબ બોલે એટલે, સિદ્ધસેન દિવાકર સુરીજી જેવા બોલે એટલે કોઈ વિચાર જ ન હોય. હવે એમને અયોગ્ય લાગ્યું કે સાહેબ આજે વિચાર કર્યો છે બરાબર નથી. શું કેવું? પ્રતિ પ્રશ્ન લઈ ગયો. પહેલા છે ને આ બધી વસ્તુ આપણી પાસે બહુ બધું હતું. મહોપાધ્યાય યશોવિજીજી મહારાજ છાણી ગામમાં ગયા અને એમને કાશી, બનારસ વાદ વિવાદ કરીને ન્યાય વિશારદનું બિરુદ લીધું હતું. અને હકીકતમાં 350 વર્ષ પહેલા હીરસુરી મહારાજના સમય પછી
આ જૈન શાસ્ત્રની અંદર મૂર્ધન્ય વિદ્વાન મૂર્ધન્ય, અને એ જ્યારે પ્રવચન કરવા માટે બેઠા ત્યારે સ્થાપનાજીની 4 દાંડી પર 4 ધજા પહેરાઈ. જ્ઞાનમાં મોહનો ક્ષય ન હોય તો સ્લીપ થયા વગર ન રહેવાય. જ્ઞાન એમાં મોહનો ક્ષય ન થયો હોય તો તમે સ્લીપ થયા વગર ન રહી શકો. નિમિત્તો વચ્ચે તમારું જ્ઞાન જો તમને સહાયક ત્યારે જ બની શકે કે જ્ઞાનની સાથે મોહનો ક્ષય થયેલો હોય તો, એ તો ન બની શકે. ઇન્જેક્શનની બોટલ તમારી પાસે હોય પણ નીડલ અને સોય ન હોય તો શું કરે? ઇન્જેક્શન પીવાય ખરું? શરીરમાં દવા જવી જોઈએ, બરાબર છે? શરીરમાં દવા જવી જોઈએ. નીડલ નથી, સોય નથી, બાટલી તોડો અને પી લો તો ચાલે કે ના ચાલે? શરીરમાં ગયું કે ના ગયું? એ દવા, એ મેડિસિન શરીરમાં ગયું કે ના ગયું? યોગ્ય જગ્યાએ નહીં ગયું. નસમાં એમને હોજરીમાં જાય તો પછી બ્લડમાં જાય ને? બ્લડમાં જાય એટલે બોલો કેમ? હોજરીમાં જાય એટલે ક્યાં જાય? બ્લડમાં, હાર્ટમાં જાય અને બ્લડમાં જાય. બ્લડમાં જાય એટલે બધી નસોમાં જાય. ચાલે કે ના ચાલે? બોલો કેમ ના ચાલે? ડોક્ટર અરે પણ નસમાં તમે પહોંચાડો, ઇનડાયરેક્ટ પહોંચાડો, ડાયરેક્ટ પહોંચાડો, એ બંને વચ્ચે ફરક શું પડે? છેલ્લે દવા ક્યાં ગઈ? છેલ્લે દવા ક્યાં ગઈ? શરીરમાં ગઈ. ચાલે ખરું? શું થાય? હા, જે રીતે દવા જવી જોઈએ એ રીતે દવા ન ગઈ, બીજી રીતે ગઈ તો પણ એ દવા ફાયદો કરે કે નુકસાન કરે? જ્ઞાન જે રીતે જતું હોય એ રીતે જ એને જવા દેવું પડે. ચોપડી લઈને બેસી જઈએ અને વાંચી લઈએ, અમને બધું આવડે છે, નહીં ચાલે. ઉપાશ્રય જવું પડે, ગુરુ મહારાજ પાસે જવું પડે, ગુરુવંદન કરવું પડે, યોગ્યતા જોવી પડે અને ત્યાર પછી જ પ્રદાન થતું. જ્ઞાનની યોગ્યતાની અંદર મોહનીય કર્મનો ક્ષયોપશમ એ બેરોમીટર. કોઈ શિષ્યને ગુરુ આપે ને કોઈ શિષ્યને ગુરુ આપે. તું વ્યાવચ કરજે, તું જાપ કરજે, તું સેવા કરજે, તું ભણજે. બધા અલગ અલગ યોગો હોય છે. એમાં પછી ઈર્ષ્યા ન હોય, એમાં પછી કોમ્પિટિશન ન હોય. જેની જે યોગ્યતા લાગતી હોય ગુરુ ભગવંત એને એ પ્રદાન કરેલા. તું આમાં આગળ. તમારે તો એક જ ગુરુ જોઈએ. કોણ? તમારે એક જ સાધુ જોઈએ. કોણ? કોણ? વ્યાખ્યાન આપતા હોય, અવાજ મોટો હોય, તમે સાંભળી શકતા હોય, બસ આવા જ સાધુ જોઈએ. બહુ વ્યાવચ વાળા સાધુ મળે, બહુ સેવા વાળા મળે, બહુ વિનય ભાવ વાળા સાધુ મળે, એની વેલ્યુ શું તમારું? બોલો તો, એની વેલ્યુ શું? ગુરુ ઉલટી કરે. અરે એક માદો સાધુ હતો અને સાધુના એટલા ભયંકર ઝાડા અને ઉલટી થઈ ગઈ. પેલો કુંડી લેવા જાય ત્યાં તો 10 ઉલટી કરે, એને સીધો હાથ ધરી અને લઈ લે. આવા સાધુને આપણે આદર્શ તરીકે મૂકીએ ખરા? મૂકીએ? અમને ગુરુ સતત ક્યાં વ્યાખ્યાન વાંચે એટલે બહુ ડાયો ના થાય. સેવા કર્મ પણ તારી પાસે હોવું જોઈએ, સ્વાધ્યાય કર્મ પણ તારી પાસે હોવું જોઈએ. યોગ્યતાઓ આવી રીતના નિર્મિત થાય છે. યશો વિજયજી ત્યાં પહોંચ્યા, 4 ધજા, પ્રવચન થઈ ગયું, સર્વમંગલ થઈ ગયું. બધા ઉઠ્યા, બધા જવા મળ્યા અને તે વખતે એક માજી એ બેસી ગયા.
એક માજી બેસી રહ્યા અને થોડીક વાર થઈ એટલે યશો વિજય મહારાજની દ્રષ્ટિ પડી. બોલો માજી, કેમ બેઠા છો? કઈ કામ? ગુરુ આજ કઈ નહીં, આ પ્રવચન પતી ગયું છે, આ પાણી વાણી વાપરી લો, મારે થોડુંક પૂછવું છે. ઝેરોસ્કોપી હતી. જે પ્રશ્ન દિવાકર સુરીજીને કરવામાં આવ્યો હતો એવો જ પ્રશ્ન અહીંયા હતો. મારે કંઈક પૂછવું છે. એમને કીધું બોલો ને, તમે કહી દો. ના સાહેબ, થોડોક આરામ કરી લો. 1 કલાક સાધુ બોલે ને 15 થી 17 કિલોમીટરના વિહારનો પરિશ્રમ પડે. પદ્મનાભ સૂર્ય મહારાજ, નેમિ સૂર્ય મહારાજ મને કહે સાગર, એક સાધુ સતત 1 કલાક સુધી પ્રવચન કરે ત્યારે એનો માનસિક અને શારીરિક શ્રમ 15 થી 16 કિલોમીટર ચાલ્યા જેટલો એને શ્રમ પડે છે. સાહેબ આરામ કરી લો, પાણી વાપરી લો, થોડીક વાર. યશો વિજય મહારાજ 5-10 મિનિટ સ્વસ્થ થયા. માજી બોલો, માજી બોલી દો, તમે શું પૂછવા માંગો છો? સાહેબ પ્રશ્ન થોડોક નાનકડો જ છે. હા બોલો ને, કાંઈ વાંધો નહીં, 1 મિનિટમાં જવાબ. આનંદગંજી મહારાજે યશો વિજયને રિજેક્ટ કરી દીધેલા. કોને? તમે જુઓ તો ખરા યાર, યશો વિજયજી જ્ઞાનના ક્ષેત્રમાં ઊંચા અને મોહના ક્ષેત્રની અંદર આનંદગંજી ઊંચા. ખ્યાલ આવે છે? કોણ મહાન હતું બેમાંથી? યશો વિજય જેટલા વિદ્વાન ન હતા, યશો વિજય જેટલા શિષ્યો ન હતા, યશો વિજય જેવી પર્સનાલિટી ન હતી, જ્ઞાનનો એવો ક્ષોભસમ ન હતો આનંદગંજી મહારાજને, પરંતુ શું હતું? મોનોક્ષોભસમ. વિવેક અંદરમાં એવો જાગૃત થઈ ગયો હતો અને આત્મા સુધી જવા માટે અજવાળું વિવેક આપે છે, જ્ઞાન નથી આપતું. કરંટ પ્રકાશ આપે. સમજી લેજો. બેટરી શેનાથી ચાલે? ફ્રીજ શેનાથી ચાલે? બોલો. લાઈટ શેનાથી થાય? પંખો શેનાથી ચાલે? બોલો. લાઈટ થી, ઇલેક્ટ્રિક થી. તમે ઇલેક્ટ્રિક ની બેટરી લઈને ચાલો તો અજવાળું મળે, એમાંથી હવા મળે. ઇલેક્ટ્રિક છે કે નહીં? બોલો. ઇલેક્ટ્રિક છે કે નહીં? છે, પરંતુ ન મળે અજવાળું. જ્ઞાન ઇલેક્ટ્રિસિટી છે, વિવેક દ્વારા જ અજવાળું મળે. વિનય દ્વારા જ્ઞાન એક્ટિવેટ થાય, અજવાળું આપે. આત્મા સુધીનો અજવાસ પ્રાપ્ત કરવો હોય તો જ્ઞાનને વિનય અને વિવેક અને અહોભાવમાં ટ્રાન્સફર કરવો. આનંદગંજી મહારાજે યશો વિજય મહારાજને રિજેક્ટ કરી દીધેલા. આનંદગંજી મહારાજ યશો વિજય મહારાજનું પ્રવચન સાંભળવા ગયેલા. ગામમાં પહોંચેલા અને યશો વિજયજી મહારાજને જોયા. પેલા એકલા પહોંચેલા. એક ઉપાશ્રમમાં જગ્યા આપી, પ્રવચનનો સમય થયો. એની પહેલા યશો વિજય મહારાજને મળ્યા. મહાત્મા સાદામાં છો? કેવી રીતના પધારો? બસ કઈ નહીં, તમારી ખૂબ પ્રશંસા સાંભળી છે, વ્યાખ્યાન સાંભળવા માટે આવ્યો છું. યશો વિજય મહારાજ ખુશ થઈ ગયા. મારું વ્યાખ્યાન સાંભળવા માટે આવા મહાત્મા પધાર્યા છે. ઓળખ ન હતી, શ્રુતિ હતી, ઓળખ ન હતી. અને યશો વિજયજી મારા સાહેબે એ દિવસે પ્રવચન ચાલુ કર્યું અને પ્રવચન કરતા 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 ક્યાં સુધી પહોંચ્યા? વારંવાર આમ જોયા કરે કે એમને રિઝલ્ટ શું છે. વ્યાખ્યાન પૂરું થયું. 2-3 વખત આનંદગંજી મહારાજ આમ જ કર્યું. વ્યાખ્યાન પતી ગયા પછી યશો વિજય મહારાજ ગયા આનંદગંજી મહારાજ પાસે. સાહેબ, કેવું લાગ્યું વ્યાખ્યાન? जो सुना था वो नहीं था. જે સાંભળ્યું હતું એવું નથી. અરે શું વાત કરો છો? મજા આવે. હા, ક્યારેક આઉટ થવાની પણ મજા આવે છે. બસ આપણું ગઈકાલનું વાક્ય આ છે. કોઈ તમને તમારો દોષ કહે તે વખતે તમે એને પોતાની માનો છો કે નથી માનતા, એ તમારો વિવેક, એ તમારો વિનય, એ અભાવિક થવો જોઈએ. ગઈકાલે આ વાક્ય હતું ને કે તમારો કોઈ દોષ બતાવે
ત્યારે તમારી આંગળી સામે જાય છે કે તમારી આંગળી તમારી અંદરમાં અંતર નિરીક્ષણ કરે છે? આનંદજીએ કહી દીધું, જો સુના ધાવો નહીં થા, ફક્કડ માણસ જેને કોઈ અપેક્ષા ન હોય એ માણસ બીજું શું કરી શકવાનું? ફટાક કરતું બોલી નાખે. અને યશો વિજયજી મહારાજ દંગ રહી ગયા. મારી મોઢે આવું કહેનાર માણસ મને મળ્યો તો બોલો આ પદાર્થ તમે બોલો તો. અને આનંદજી મહારાજ જ્યારે પદાર્થ બોલ્યા હાડ કરતા નીચે પડી ગયા. અદ્ભુત. આ તૈયારી હોવી જોઈએ. તમારા કરતા પણ દુનિયામાં વધારે સારા માણસો છે. હું છું એના કરતા પણ આનામાં કશુંક વધારે કોક વસ્તુ છે એવું સ્વીકાર કરવો પડે. મને જે ખરાબમાં ખરાબ લાગે એમાં પણ કશુંક તો સારું હોય જ. કોઈ માણસ સંપૂર્ણ ગુણવાન નથી તો કોઈ માણસ સંપૂર્ણ અવગુણી નથી, દોષી નથી. મારે શું જોવાનું છે? મારી પાસે હોવું જોઈએ. ઘણા માણસ એવા હોય પોતે સાવ નીચેલા હોય અને લોકોની આખાની ટીકા કરતા હોય. એ ભલે હારો ન હોય છતાં પણ એ જે બોલ્યો એ સત્ય હોઈ શકે છે. સમજ્યા તમે? એ જે બોલ્યો એ સત્ય હોઈ શકે છે. તમારા માટે ઉપકારક છે કારણ કે તમારું સત્ય એને બતાવ્યું. ડોક્ટર કરતા એક્સરે પાડનારો માણસ એક્સરે જોઈને કે ના કઈ છે નહીં એવું કે, અથવા તો કે નહીં તમારે હવે આ કરવું પડશે, ઓપરેશન કરવું પડશે, આટલી ત્રણ છે, પ્લેટ નાખવી પડશે, સ્ક્રૂ મારવા પડશે, આ બધું કરવું પડશે. ડોક્ટર પાસે જાઓ ત્યારે ડોક્ટર શું કે બરાબર એમ જ છે. ખ્યાલ આવે છે? તમારે જોવું પડે કે જે માણસ બધાની નિંદા કરે છે એમાં મારી નિંદા કરી, પરંતુ મારી નિંદા કરીને એને મારી સાચો રિપોર્ટ આપ્યો છે. મારા માટે ક્યાં છે મહત્વનું નથી, મને સત્ય બતાવ્યું એટલા માટે મારા માટે એ. આ દ્રષ્ટિઓ નહીં ખુલે ને ત્યાં સુધી આ દ્રષ્ટિની અંદર આપણે યોગ્ય નહીં બની શકીએ. આ દ્રષ્ટિ નહીં ખુલે ત્યાં સુધી અમે સાધના નહીં કરી શકીએ. મારો દોષ બતાવનાર માણસ પણ મહાન છે. સત્ય બોલ્યો, એને સાચું કીધું. તું બહુ ક્રોધ કરે છે, કહી દીધું. ભલે એ પણ કરતો હોય પરંતુ આપણે સામે જ છીએ. કોઈ આપણને એક બતાવે તો આપણે બોલો. આ શેર આવે તો કેટલી આપવાની? શેર. કિલો આપે તો 2 કિલો. તમને જે પકડાવે એની ઉપરનું તમારે પકડાવાનું. સતત એના માટે તમારું મન હોય. એ માણસે આવું કીધું, હવે એની સામે હું આવું કહું. પ્રત્યાઘાતી વલણ તમારો વિકાસ રોકી દે છે. પ્રત્યાઘાત ન હોવો જોઈએ, સર્જન હોવું જોઈએ. પ્રત્યાઘાત નહીં. પ્રત્યાઘાતમાં જીવનારો માણસ વિકાસ ખોઈ નાખે છે. તમારે એનો જવાબ નથી આપવાનો, તમારે તમારું કાર્ય કરતા રહેવાનું છે. યશો વિજયજી મહારાજ ઝૂકી ગયા, પ્રણામ કરી દીધા. અદ્ભુત. આ એંગલે તો આ પદાર્થોને મેં ક્યારે જોયા જ નથી. આ સમર્પણ ભાવ મોહના ક્ષય વગર શક્ય નથી, શક્ય જ નથી. યશો વિજય મહારાજ પ્રવચન પછી આ માજી બેઠેલા અને તે વખતે માજી બહુ નાનકડો પ્રશ્ન. અરે બોલો ને માજી, તમે જે કોઈ બોલો, આમના જવાબ. હું કેટલું ભણ્યો છું ખબર છે? જે સાંભળવા કરતા બોલે વધારે ને સમજી લેવાનું. શું? જે સાંભળવા કરતા બોલે વધારે. માજી હમણાં જ કાશી ભણીને આવ્યો છું, આને હરાયો. બોલો ને તમે હવે કયો પ્રશ્ન કરી લેવાના મોટો? બોલો ને તમે, હમણાં બોલો, હમણાં જવાબ આપો. ઉતાવળ, બહુ બોલી દેવાની વાત, અહંકાર લાવવાની વાત આ જ્ઞાનનો અપચો છે. છલકે તરત જ જે સાંભળી ન શકે
અને બોલવા માટે ઉતાવળિયો થતો હોય, સમજી લેવાનું આને જ્ઞાન પચાયું નથી. અને બહુ સરસ વાત કરું છું, તમારે તમારી વાત મનાવવી હોય તો શરૂઆતની 10 મિનિટ તમારે ચૂપ બનીને એને સાંભળવાની ધીરતા રાખવી છે. આ જાદુ આપું છું, જાદુ છે, મિરેકલ. તમારે કોઈને તમારી અંડરમાં લેવો છે તો તમારું એ સાંભળે એ વાત પછી રાખવાની. પહેલા 10 મિનિટ તમારે સહન શક્તિ કેળવવાની. શું કેળવવાનું? ક્યારે પણ કોઈ મીટિંગમાં છે ને તમે તરત બોલો નહીં, સાંભળો. જે જેટલું બોલે બધું સાંભળી લો, બધાના પેટ ખાલી થઈ જવા, પછી કશું તમે નાખો તો અંદર ટકશે, બાકી નહીં ટકે. આ બધી મૌલિક વસ્તુઓ છે, બહુ મૌલિક વસ્તુઓ છે. અમે ધડાધડ મારે આ કહેવા જવું છે એટલે બસ ગઈ તરત બોલવા મળે. આમ કેમ અરે ભાઈ ઉભો રે ને ભાઈ, તું કેમ આવું કરે છે? એમાં તારો દ્રષ્ટિકોણ કયો છે? હોઈ શકે આપણા બધા જ વિચારો ખોટા હોઈ શકે. એનો દ્રષ્ટિકોણ સાંભળ્યા પછી આપણે એવું લાગે બરાબર, હા તું રાઈટ હતો, હું તારી જગ્યાએ હોઉં તો હું પણ આ જ કરું. પ્રવચન એ જીવન મૂલ્યો છે, આ સુક્તિ એ જીવન મૂલ્ય છે. કોઈ તમને તમારો દોષ બતાવે ત્યારે તમારે એમાં સત્યનું દર્શન કરવાનું, અને એ દોષ કદાચ તમારામાં જો હોય તો કાઢી નાખવાની કોશિશ કરવાની, ન હોય તો એના ઉપર દયા ભાવ કરવાનો. આ માણસ વિકાસશીલ છે. મોદીને ગાળો દેનારા વધારે કે ગાળો નહીં દેનારા વધારે? બોલો તો બોલો. તો મને ખબર છે આજ સુધી તમે જોયું હશે જેટલાય ગાળો દીધી એ બધાનો નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે. બરાબર છે? જવાબ આપ્યો છે? જવાબ આપવો એટલે નુકસાનીનો ધંધો. શું કહું છું? જવાબ આપવો એટલે નુકસાનીનો ધંધો. એને જવાબ આપણા કામથી આપી દેવાનો. બોલવાથી જવાબ ન અપાય. તમારું શ્રેષ્ઠ કામ એ સૌથી મોટો જવાબ છે. તમે સારું કામ કરો, ઓટોમેટિક બધાને જવાબ મળી જાય છે. તમારે જવાબ આપવાની જરૂર નથી. જવાબ આપવા માટે બેસો એટલે બીજો પ્રશ્ન આવશે, બીજાનો જવાબ આવશે એટલે ત્રીજો પ્રશ્ન આવશે. ભાઈ પ્રશ્નોત્તરી નહીં, અહીંયા તો સીધી વાત છે. શ્રેષ્ઠ કામ એ શ્રેષ્ઠ જવાબ. માજી કીધું ગુરુદેવ બહુ સાંભળ્યું છે આપના માટે, હકીકત છે, અને એટલે જ પ્રશ્ન છે, અને બહુ નાનો પ્રશ્ન, તમારા માટે તો બહુ ઈઝી છે. યશોજી મહારાજ બોલો બોલો માજી બોલો. અને એમને કીધું ગુરુદેવ પ્રશ્ન એવો છે કે ગૌતમ મહારાજા આદિ ગંધર્વ ભગવંતો આ સ્થાપનાજી ઉપર કેટલી ધજા રાખતા? કેટલો નાનો પ્રશ્ન, કેટલો હળવો કરી નાખ્યો. તમારે ઇશ્યુ બનાવવો હોય ને તો પૂછવાની શૈલી જુદી હોય. તમે પ્રશ્નને હળવો કરી નાખો. ઘણા માણસો ઘણા પ્રશ્ન એના માટે ખરેખર ખબર સાહેબ, મને તો ખબર છે, બધાને ખબર પડે, એમાં બધાને વિચારો તું શું કરવા રહે છે? મને તો ખબર જ છે, પણ બધાને ખબર પડે ને એટલે હું પ્રશ્ન કરું છું. અલા ભાઈ, તારી જિજ્ઞાસા લાયા, તારું અંતઃસ્થળને બોલવા દે. બીજાની ચિંતા અને તારો જવાબ પાછો એને ન માન્યો હોય તો એ તો ખાસ પ્રશ્ન પૂછવાનો અને મારો મનાવવાની કોશિશ કરવાની. માજીએ સીધો પ્રશ્ન કર્યો, યશોવિજયજી મહારાજ, ગુરુદેવ, ગૌતમ આદિ ગંધર્વો કેટલી ધજા રાખતા હતા. કેવો શોર્ટ છે, ગુગલી છે. આમ 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 ફરતા ફરતા ખબર ન પડે, અહીંયા ફટકારું તો બોલ અહીંથી ઘૂસે, અહીંયા રાખું તો ક્યાંથી ઘૂસે. ગુગલી બોલ નો કોઈ ભરોસો નહીં. ફાસ્ટ બોલ એક ડિસિઝન ઉપર આવે, એક લાઈનમાં આવે, પણ ગુગલી બોલ બોલો ભાઈ, માયાવી હોય, પ્રપંચી હોય, ગુગલી બોલ એ ક્યાંથી ક્યાં ઘૂસે અને સીધો મિડલ સ્ટમ્પ આઉટ કરી નાખે. માજીનો પ્રશ્ન ગુગલી બોલની જેમ ફર્યો યશોવિજય મહારાજ સાહેબની અંદર.
મોહનો ક્ષય થયો. ઉભા થઈ ગયા. ઉભા થઈને સીધા સ્થાપના છેડે હતા ત્યાં ગયા. ચારે ચાર ધજા ઉઠાઈ. આ તાકાત હોવી જોઈએ. આ તાકાત હોવી જોઈએ. ચારે ચાર ધજા ઉઠાઈ અને ચારે ચાર ધજા લાવીને માજીને કીધું, લો માજી, આ ધજા એ એકે નહોતા રાખતા અને હવે હું પણ નહીં રાખું. આ મોહનો ક્ષય છે. જ્ઞાન મોહના ક્ષયની અપેક્ષા રાખે છે. જ્ઞાન એ લગડી છે. મોહનો ક્ષય થાય તો એ ઘરેણું બની જાય. સમજ્યા? જ્ઞાન એ શું છે? સોનાની લગડી છે. એની સાથે મોહનો ક્ષય થાય તો એ લગડી આભૂષણ બની જાય, ઘરેણું બની જાય. તમે અત્યારે પ્રવચનમાં લગડી સાંભળો છો. આખો દિવસ એના ઉપર ઘડામણ કરવાનું, મોહણીનો ક્ષય કરવાનો, અને જો આવું ચાલતું રહ્યું ને તો આપણને કાર્તક સુદ પૂનમ દૂર દેખાય. સમજ પડી ગઈ? શું રિક્ષા લેવાના ભાડા હે? અજ્ઞાન વ્યાખ્યાન એ સોનાની લગડી છે. અને દિવસ દરમિયાન તમે એનું ચિંતન કરો, ચિંતન કરો, ચિંતન કરો અને એને યોગ્ય બનાવવા માટેનો પ્રયાસ કરો. એનું ઘડતર છે. આભૂષણ બની જાય. લગડી પહેરાય નહીં, આભૂષણ પહેરાય. લગડી શોભાના વધારે, લગડી સ્ટેટસ વધારે અને આભૂષણ શોભા વધારે. સમજ્યા? લગડી સ્ટેટસ વધારી દે. સાગરજી મહારાજ લગડી વાળાના હતા. કયા હતા? આભૂષણ. એક પ્રશ્નમાં એવું હતું, એક દિગ્ગજ આચાર્ય ભગવંતે એક ખોટી પરૂપના કરી દીધી. બહુ મોટા દિગ્ગજ આચાર્ય ભગવંત. ઊંટડીના દૂધની સમસ્યા આવી હતી. ખપે કે ના ખપે? ઊંટડીનું દૂધ. અને એમાં અમને કઈ ગફલત કરી દીધી અને કઈ પરૂપના કરી દીધી. પ્રશ્ન ફરતો ફરતો સાગરજી મહારાજ સાહેબ પાસે આવ્યો. અને ત્યારબાદ સુરતની ઘટના છે. ત્રીજા ચોથા દિવસે એ પ્રશ્ન બહુ મોટો વધારે ચડી ગયો અને એ આચાર્ય ભગવાન સાગરજી મહારાજ સાહેબ પાસે આવ્યા. અને સાગરજી મહારાજ સાહેબ પાસે આવ્યા, સાહેબ આ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે, મેં આવો જવાબ આપ્યો છે અને એ લોકો આમ કહી રહ્યા છે, કોણ સાચું? સાગરજી મહારાજ કશું જ બોલ્યા વગર 3-4 શાસ્ત્ર ગ્રંથો કાઢ્યા અને એમાંથી પાઠો કાઢ્યા અને પાઠો સીધા એમની સામે ધરી દીધા. જો તમે પણ વિદ્વાન છો, તમે પણ હોશિયાર છો, તમે પણ આચાર્ય છો, તમે પણ વિચક્ષણ છો, લો તમે જોઈ લો ને. સાચું કહેવાની પણ એક રીત હોય. સાચું કહેવાની પણ રીત હોય. એ પાઠો જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ આચાર્ય ઢીલા પડી ગયા, હાલતા ગયા, ઢીલા પડી ગયા. સાહેબ તો એ સાચા છે, હું ખોટો છું. મેં સૂત્ર પરૂપના કરી, મેં ખોટું કર્યું, તો હવે શું કરું? કઈ નહીં. આવતીકાલે પ્રવચનમાં તમારે કહી દેવાનું કે મારા ક્ષયોપસમના આધારે હું આ બોલ્યો તો મારો ક્ષયોપસમ બરાબર ન હતો. મેં શાસ્ત્ર વાંચી લીધા, મને પાઠ મળી ગયા છે. તમે જે કહી રહ્યા છો એ સાચું છે, હું જે કહેતો હતો એ ખોટું છે. નાના સાહેબ એક કામ કરો, હું લેખિત કરી દઉં છું અને આવતીકાલે પેપરમાં છપાય. એ આચાર્ય ભગવંતે આવું કીધું. સાગરજી માએ કીધું, ના ભાઈ આવું ન કર, તમે આચાર્ય છો, તમારે આ હદમાં લખવાની જરૂર નથી. બસ તમારા મનમાં સત્યનું ભાન થઈ ગયું, તમે કહી દીધું, ઇનફ. આથી વિશેષ નથી કરવાનું કશું. આચાર્ય ભગવાન આશીર્વાદ લઈને ગયા. બીજા દિવસે પ્રવચન એમને કહી દીધું કે શાસ્ત્ર પાઠ મને આવા મળ્યા છે. અને હું સાગરજી મહારાજ સાહેબ પાસે ગયો હતો અને એમને આ મને પાઠો વંચાવ્યા અને મને મારી ભૂલ લાગી છે, હું મિચ્છામિ દુક્કડમ કરું છું. ચેપ્ટર ક્લોઝ. પરંતુ આટલું કીધા પછી એ સામેવાળા હતા ને એ આયા સાગરજી મહારાજ સાહેબ પાસે. સાહેબ તમે પાઠ આપ્યા કેમ? એમને બોલવા દેવું તું. અમારે એવો ફસાવો તો, એવો ફસાવો તો, એવો ફસાવો તો, તમે કેમ પાઠ આપ્યા?
બનેલી સત્ય ઘટના છે. સાગરજી મહારાજે કીધું, એમને મારું નામ દીધું. એમ કીધું હા. એ આચાર્ય ભગવંત બોલ્યા, મેં ક્યાં તમને કશું કીધું છે? તમે શાસ્ત્ર પાઠ વાંચ્યા અને તમે તમારી રીતે સોલ્યુશન આવી ગયું અને તમે તમારી રીતે સેટિસ્ફાઈડ થયા છો. તમારે મારું નામ દેવાની જરૂર નથી. હું કોણ છું મારો અભિપ્રાય ન ચાલે. શાસ્ત્ર તમે વાંચ્યું તો મને બરાબર લાગ્યું. તમે કીધું ભાઈ આ પ્રશ્નમાં હું ક્યાંયથી ક્યાંય બોલો કેવી દાદ અપાય એવા આચાર્યો છે ને. સાગરજી મારું કેવું ઉદાર્ય અને પેલા આચાર્ય ભગવંત કેવી બાપ ભીરુતા. આ બંનેનો સમન્વય થયો. અમારી આ પરંપરા છે, અમારી આ શૈલી છે, અમારી આ યશોગાથા છે. એટલે કોઈ અમને અમારો દોષ બતાવે તો અમારે શું કરવાનું? એની સામે બીજા 3 દોષ. ખબર છે તું શું કરે છે, તું શું કરે છે? કાલનું સેન્ટેન્સ બરાબર યાદ રાખવા જેવું છે. અમારા જ્ઞાનને જ્યાં જ્યાં કાણા છે એ કાણાને પૂરવા માટેનો કદાચ કોઈ વંજારો હોય તો સામેનો નિંદક માણસ છે જે અમારા ચિત્રને બતાવે છે. કોઈ વાસણ કાણું હોય ને આમ દેખાતું ન હોય ને તો સૂરજની સામે ધરવામાં આવે અને સૂર્યની સામે ધરો એટલે સૂરજ જીનામાં જેનું કાણું હોય ને એમાંથી અંદર આવે અને ખબર પડી જાય. નિંદકને સૂરજ બનાવી દો. તમારી ભૂલ બતાવનારને સૂરજ કહી દો. બહુ સારું થયું તે મને કાણું બતાવ્યું, નહીં તો સીધું આમાં દૂધ ભરે તો બધું. એટલા માટે ગઈકાલના સેન્ટેન્સને બરાબર અમારે રમાડવા. જ્ઞાન એને મોહનીય કર્મણાક્ષોપસમથી યુક્ત બનાવવા અને એ ત્યારે જ એની પારાશીસી. તમે જે બન્યા છો એના કરતા અહોભાવ વધારે હોય, એના કરતા બહુમાન વધારે હોય, એના કરતા એમના પ્રત્યે વંદન વત્યાય, પૂવન વત્યાય, સત્કાર વત્યાય, સન્માન વત્યાય, વૈરવ વત્યાય, વસિગ વત્યાય, સત્તાય, મેહાય, દિયે. આટલા બધા શબ્દો છે. કેટલા બધા શબ્દો? વંદન વત્યાય થઈ ગયું, પછી પૂજન અને વંદનમાં ફરક. પૂજન વંદન પછી સત્કાર અને સન્માનમાં ફરક. બેઝિકલી કોઈ ફરક નહીં દેખાય. બેઝિકલી કોઈ ફરક નહીં દેખાય. તમારો સત્કાર કર્યો અને તમારું સન્માન કર્યું એમાં શું ફરક પડે બોલો? તમને ચાંદલો કર્યો, હમણાં હું 2-4 વસ્તુ મૂકવાનો છું. જે આદેશ લેશે એને ચાંદલો કરશું તો એ શું કહેવાય? સત્કાર કહેવાય ને કે ના કહેવાય? શું ફરક છે બોલો તો? વંદન વત્યાય, પૂર્ણ વત્યાય, સત્કાર વત્યાય, સન્માન વત્યાય. અરિંત ચિયાનમ એના માટે ઉપદાનના દિવસો નક્કી કર્યા. તમારે આટલો તપ કરીને અરિંત ચિયાનમ સિદ્ધ કરવાનું છે. એમને અરિંત ચિયાનમ નહીં બોલી શકાય. શું છે આમાં? આમ જોવા જઈએ તો શું છે? એક જ શબ્દો છે. વંદન વત્યાય, પૂવન વત્યાય, સત્કાર વત્યાય, સન્માન વત્યાય, વૈરવ વત્યાય, નિરોસ્ક વત્યાય. અને એ બધું કેવી રીતના? શબ્દાય, મેહાય, ધીરે, ધારણાય. ખબર છે આ બધાનું શું? અને અનુપ્યહાય, વર્તમાનીય. આટલા બધા પ્રોસેસ માટે મારે કૌશક કરવાના. આ મારો એગ્રીમેન્ટ છે. હું કૌશક કરું છું, ક્રિયા છે. શેના માટે કરું છું એનું એગ્રીમેન્ટ છે. શેના માટે કરું છું? આરિંદ જન્મ હમણાં જે બોલ્યા સદ્દાય, મેહાય, દિયે, ધારણાય, અનુપ્યહાય, વર્તમાનીય, ખામી કૌશકમ. આ બધા માટે હું કૌશક કરું છું. આજે જજો અરિંચયનો અર્થ જરા જોઈ લેજો, બહુ મજા આવશે. આવશ્યક સૂત્રની અંદર આ એક એક શબ્દને ખોલ્યા છે. એની અંદર બાહ્ય આચાર નથી, અભ્યંતર ઊંડાઈ છે. વંદન કરતા પૂજનમાં આંતરિક નિરીક્ષણ શું હોય એ વાત કરવામાં આવી છે. એટલે ક્યારે પણ કોઈ તમને દોષ દેખાડે તે વખતે તમારે ધ્રુજવાની જરૂર નથી, એને પગે લાગવાની જરૂર છે. બહુ સરસ. કાલથી આવું ન થાય એનો પ્રયાસ કરીશ. કેટલું ચેપ્ટર ક્લોઝ થઈ જાય. કોઈ તમને કહે
તમે યાર બહુ ખરાબ માણસ છો. સાચી વાત છે. કાલથી સુધરવાની કોશિશ કરીશ. આવું કહી દો. કોની હવા નીકળી જાય? હે? સામે વાળાની બહુ ખરાબ છો તમે. હોઈ શકે યાર, હું ક્યાં તીર્થંકર છું. હોઈ શકે આ દોષ મારામાં હોઈ શકે. તું કે છે હોઈ શકે. ચેપ્ટરને ત્યાં ક્લોઝ કરો, પછી એકાંતમાં બેસો. એને કીધું એ વાત સાચી છે ખરી? એને કીધું એ વાત સત્ય છે ખરી? આ વાત તમારે અંદર કરી દેવાની. અને આવું જ્યારે તમે વિચાર કરો ત્યારે સમજી લેજો તમે ઓર આગળ વધી જાઓ. અને આ પંક્તિ પછી આજની પંક્તિ એના જ અનુસંધાન વાળી બહુ સુંદર મજાની પંક્તિ છે. ક્રોધસ્ય નિર્નિમિત્તસ્ય વિધાતા ન પ્રેક્ષા પર ન પ્રેક્ષા પર ક્રોધસ્ય નિર્નિર્મિતસ્ય વિધાતા ન પ્રેક્ષા પર નિષ્કારણ ક્રોધ કરનારો બુદ્ધિમાન ગણાતો નથી. નિષ્કારણ ક્રોધ કરનારો બુદ્ધિમાન ગણાતો નથી. જે માણસ પોતાના દોષોને સાંભળી શકે છે એ માણસની પાસે આ ગુણ આવી શકે. એ માણસ બુદ્ધિમાન ગણી શકે. નિષ્કારણ, ગુસ્સો ના કરે. ક્રોધ એ તમારી વાચાલતાને પ્રગટ કરે છે. ક્રોધ તમારી અંદરની ઊંડાઈ ઓછી છે એ સાબિત કરે છે. જે માણસ બહુ જલ્દી ક્રોધ થાય એ માણસ સમજી લેવાનું અંદરની ઊંડાઈ ગુમાવી દીધી છે. અને જે માણસ સામેના બોલાયેલા શબ્દોને પચાવી શકે છે એ બહુ ઊંડો માણસ. જે માણસ, તમને કદાચ કહું, ભગવાને દીક્ષા લીધી ને એના પહેલો ઉપસર્ગ આવો થયો હતો. ભગવાન મહાવીર દીક્ષા લઈ લી અને એમને બહુ બધા વિલેપનો કરેલા હતા. સુગંધ આવતી હતી અને જંગલમાં હજી નીકળ્યા અને શાંત ચિત્તે કૌશક કરવાનો પ્રયાસ કર્યો અને તે વખતે એની સુગંધથી ભમરાઓ આવ્યા. ભમરાઓ સમજ્યા કે અહીંયા સુગંધ છે એટલે બમરાની ઉપર બેઠા અને ડંખ મારીને રસ લેવાની કોશિશ કરી. ત્યાર પછી શું થયું ખબર છે? આવી સુગંધો પછી કેટલીક સ્ત્રીઓ આવી અને પરમાત્માથી આકર્ષાઈ ગઈ અને પરમાત્માની સમક્ષ અનેક પ્રકારની ભંગીમાઓ કરવા માંડી અને પરમાત્માને પ્રલોભન આપવા માંડી. એ જ્યારે ન થયું ને ત્યારે એ લોકો શું બોલ્યા ખબર છે? જવા દો યાર, આ માણસ જ નથી. આ કોણ છે? નામર્દ છે. પરમાત્મા નપુંસક છે. પરમાત્મા મર્દ નથી. આવી ગાળો આપી. શું થાય? શું થાય? એક માણસ માટે આ બહુ મોટી ગાળ છે. અને પરમાત્મા જેવા પ્રચંડ કાયા, દેહ લાલિત્ય અજીબો ગજીબ અને એ કૌશકમાં રહેલા હોય અને એમને આવી વિનંતી થયા પછી એનો બહિષ્કાર કરી દીધા પછી, તટસ્થ રહ્યા પછી, શાંત રહ્યા પછી એ સામેથી જ્યારે પોતે હાર્યા છે અને પોતે દોષારોપણ કોને કરે છે? એક વસ્તુ યાદ રાખજો, પરમાત્મા ઉપર કર્યું કે આ પરમાત્મા, આ ઉભેલો માણસ પુરુષ જ નથી, પૌરુષ જ નથી. એના ફોના સંયમને તમે આવી રીતના લલકારી લો ત્યારે હાલત શું થાય? ફોના સંયમને આવી રીતના લલકારી દો. પરમાત્માની સમક્ષ આવું આવ્યું, પરમાત્માએ ક્રોધ કર્યો. નિષ્કારણ ક્રોધ કરનારો માણસ બુદ્ધિમાન ગણાતો નથી. અને સાધક તો એને છે કે કારણે પણ ક્રોધ ન કરે, એનું નામ સાધક છે. કારણ હોય એવી જગ્યાએ પણ ક્રોધ ન કરે, એ સાધક છે. આ જ્ઞાનના પ્રવાહમાં વહેતા આપણે
આપણે ત્યાં પહોંચવાનું છે. આજથી અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ થઈ ગયો. કુંભ સ્થાપના કરીને આવ્યા, દીપક સ્થાપના કરીને આવ્યા. હવે 9:30 વાગે કેટલાક પૂજનો પ્રારંભ થશે. એની પહેલા એક સરસ મજાની વાત કરી લઉં. 2 મિનિટ, આજે 10-5 મિનિટ વહેલા છે ને 5 મિનિટ આપણે બધું કામ કરી દઈએ. ઉપધાન તપણી દશેરાથી સર્વશ્રેષ્ઠ શ્રાવક જીવનની આરાધનાનો મંગલ પ્રારંભ થશે. શ્રાવક પોતાના જીવનમાં એક જ મનોરથ સેવે. કયો કયો કયો? હજી બરાબર નથી. સાચો શ્રાવક એ જે નૌકાર વિધિ પૂર્વક લે. સાચો શ્રાવક એ જે નૌકાર વિધિ પૂર્વક લે. એનો મતલબ એ થયો જે ઉપદાનની માળ પહેરે છે એ સાચો શ્રાવક છે. દશેરાથી ઉપધાન તપનો મંગલ પ્રારંભ થશે અને એ ઉપધાન તપની અંદર આપણે સૌએ જોડાઈ શકીએ અને ઉત્કૃષ્ટ આરાધના થાય એના માટે કેટલીક યોજનાઓ કરી હતી અને એ યોજનામાં કેટલાક પુણ્યવાન જોડાયા છે અને કેટલાક પુણ્યવાનો જોડાવા માટે ખાલી જગ્યા છે. અનુકૂળતા હોય, ભાવોલ્લાસ જાગતો હોય તો શ્રાવકના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અનુષ્ઠાનમાં વારંવાર જોડાવું જોઈએ. અમારા નીતિશભાઈ છે ને એ વર્ષમાં જ્યાં બી ઉપદાન થતા હોય ઓછામાં ઓછું 3-4 જગ્યાએ ઉપદાન તપની અંદર લાભ લે છે. કારણ કે એમને એવું છે કે વીરતીનું અનુષ્ઠાન શ્રાવક જીવનમાં એક જ છે. જીવિત મહોત્સવ કરો, અંજન સલાકા કરો, આ બધું જ કરો. એના કરતા સૌથી ઉત્કૃષ્ટ આરાધન હોય તો કોણ છે? ઉપદાન છે. અને એ ઉપદાન તપની અંદર મુખ્ય આયોજક તરીકે મુખ્ય નામ તરીકે ધાનેરા નિવાસી વીણાબેન જયંતીલાલ મહેતા એમને લાભ પ્રાપ્ત કર્યો છે, જે આપણે પ્રવેશના દિવસે જાહેરાત કરી હતી. એના પછી સહાયકમાં 11 લાખ રૂપિયાનો નકરો છે અને એ નકરામાં પણ એક પુણ્યવાન અમદાવાદ નિવાસી એમને ઉત્કૃષ્ટ તરીકે એ લાભમાં પણ પોતાનું નામ લખાવીને બહુ સુંદર મજાનો લાભ પ્રાપ્ત કર્યો છે. આપણે અત્યારે આદિનાથ દાદાને જે બોલીને એમને એ આદેશ આપીએ છીએ. સહાયક તરીકે 9 લાખ રૂપિયાની અંદર ભારતીબેન નરેન્દ્રભાઈ ચોરડિયા અને સરોજબેન નગાવત બાસવાડા પરિવાર એ ઉપધાન તપની અંદર 9 લાખ રૂપિયાની અંદર ઉપધાન તપના સહાયક બનીને આમાં જોડાયા છે. આપણે એમની પણ નરેન્દ્રભાઈએ ધર્મમાં પ્રવેશ હમણાં જ કર્યો છે. ગચ્છાધિપતિ સૂર્યદેવ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ એમના પરમ આશીર્વાદ પ્રાપ્ત કરીને હમણાં જ પાયો નાખ્યો. ગઈકાલે પારણું કર્યું છે અને પારના નિમિત્તે સરસ મજાનો ઉપધાન તપની અંદર એમને લાભ પ્રાપ્ત કર્યો છે. અને હવે શુભેચ્છક તરીકે 1,11,000 ની અંદર મેનકાબેન નીતિશભાઈ સરકાર ઉપધાન તપની અંદર સહાયક અને શુભેચ્છક તરીકે ઉપધાન તપની અંદર આ બાવળા નીતિશભાઈ છે. કહું છું ને તમને, એમને પ્રવેશના દિવસે કીધું હતું સાહેબ 1,11 લખજો. અત્યારે નીતિશભાઈ ઉપધાન તપની અંદર 7 લાખ રૂપિયાની અંદર સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારબાદ 1,11 ની અંદર ગીતાબેન રાકેશભાઈ, કંચનબેન ભભૂતમલ પરમાર, હિતેનભાઈ રમણીકલાલ શાહ, શિરોમણીબેન વિમલચંદજી જૈન મૈપુર અને મીનાબેન જનકભાઈ પરીખ
રત્ન વિકાસજી મહારાજ સાહેબની પ્રેરણાથી આટલા નામો આયા છે. નિવી 36,000 રૂપિયાની છે. 18 નિવી આવશે. જેને પણ લાભ લેવાની ભાવના હોય વિનોદભાઈની પાસે, જયેશભાઈની પાસે પોતાનું નામ લખાવીને નિવીનો મહાન લાભ લઈ શકે. અને આંબેલના 25,000 રૂપિયાનો નકરો છે. એમાં 2 નામ આવેલા છે, મયુરીબેન વિનોદભાઈ માસ્તર શાહ અને વિપુલિયા શાસ્ત્રીજી મહારાજ છે વૃદ્ધરાજશ્રી માની પ્રેરણાથી નૈનાબેન અરવિંદભાઈ પછિયા એમ વડિયાર એમને પણ એક આંબેલમાં લાભ લીધો છે. 8 આંબેલ છે, એમાંથી 2 નામ આવી ગયા છે. નિવીના પણ નામ એક નામ આવ્યું છે, બાકી નામો બાકી છે. કોઈને પણ નામ લેવાની ભાવના હોય તો લખાઈ શકાય છે. બોલો મુન્ને સાહેબ. બોલવા માટે વિનંતી. મહાન તપસ્યા શત્રુંજય સિદ્ધાચલની અંદર આદિનાથ તપની તપસ્યા સાબરમતી. બોલો ભાઈ સાહેબ. ચાલો સરપંચ. હા, આવતીકાલે બપોરે 108 આદિશ્વર દાદાની ભક્તિનો કાર્યક્રમ કરવાનો છે. બાળક સાલે